નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે કવિ હેમચંદ્રાચાર્યના જીવન પરિચય વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હેમચંદ્રાચાર્યનો જન્મ ઈસવીસન 1088 સાલની અંદર થયો હતો. તેમનું જન્મ સ્થળ ધંધુકા છે. તેમનું મૂળ નામ ચાંગદેવ છે. તેમનું મૃત્યુ ઈસવીસન 1173 સાલની અંદર થયું હતું. તેમને 5 વર્ષની વયે જૈનાચાર્ય દેવચંદ્રચુરીએ તેમને દીક્ષા આપી હતી અને માત્ર 21 વર્ષની વયે આચાર્ય હેમચંદ્ર બન્યા હતા. તેમની કૃતિઓની વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસનની રચના કરી હતી. સોલંકી રાજાઓના ઇતિહાસ ગ્રંથ ત્રયાશ્રયની રચના કરવા બદલ સિદ્ધરાજ જયસિંહે તેમને કાલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું. આ ઉપરાંત અભિધાન, ચિંતામણી, કાવ્યાનુશાસન, સંદાનુશાસન, વિતરાગ સ્ત્રોત, પ્રમાણ મીમાંસા, યોગશાસ્ત્ર, સંસ્કૃત ભાષા કોશ જેવા ગ્રંથોની રચના તેમણે કરી હતી. હેમચંદ્રાચાર્યે બધા જ ગ્રંથોની રચના પ્રાકૃતિક ભાષામાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ગણાતા નથી. તેમની જાણીતી સાહિત્ય કૃતિઓની વાત કરીએ તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન તેમની જાણીતી કૃતિ છે. તો મિત્રો, આ તો હેમચંદ્રાચાર્યના જીવન વિશેનો ટૂંકો અને ટચ જીવન પરિચયનો વિડીયો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.